વડોદરામાં એનડીઆરએફના કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહનું એક નિવેદન સામે આવ્યું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં એનડીઆરએફે 167 લોકોનું રેસ્ક્યુ કર્યા હોવાની વિગતો તેમના દ્વારા આપવામાં આવી છે, જેમાં ફસાયેલા 395માંથી 167 લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું છે, જેમાં 56 પશુઓને પણ તેમના દ્વારા બચાવાયા છે। અને આ સાથે બોટાદ, બનાસકાંઠામાં પણ રેસ્ક્યુમાં પડકારનો સામનો એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવ્યો। હાલ અમારી એક ટીમ બનાસકાંઠામાં તૈનાત છે તેવું તેમના દ્વારા કહેવાયું છે। આ ઉપરાંત 22 લોકોના મૃતદેહ એનડીઆરએફની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે। 6 જેટલી બટાલિયન પાડવામાં આવી હતી, જેમાં એનડીઆરએફમાં કુલ 1149 કર્મચારીઓ સામેલ હતા અને તે તમામ લોકો દ્વારા ચાલુ વરસાદે પોતાની ફરજ નિભાવવામાં આવી છે। अगर मैं बात करूं हमारे रेस्क्यू ऑपरेशंस का, तो उसमें हमने 167 कार्मिकों को रेस्क्यू किया है, जिसमें पुरुष 92, महिलाएं 48, इसमें गर्भवती महिला भी शामिल हैं तथा बच्चे 27। इवैक्यूएशन की अगर मैं बात करूं तो हमने कुल 395 नागरिक